નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર આપણું જે 10મું પ્રકરણ ચાલુ છે, આજે આપણે એનું ત્રીજું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે, હવા પ્રદૂષણ ફેલાવતા મુખ્ય પ્રદૂષકો કયા કયા છે? કયા કયા કારણોથી હવાનું પ્રદૂષણ થાય છે? એ ઘટકો કયા કયા છે એ જણાવો. આવી રીતે પણ ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે જોઈએ કે ભાઈ હવા પ્રદૂષણ કયા કયા કારણોથી ફેલાય છે. તો જોઈએ તો બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો. બળતણ એટલે કે દહન માટે જે કોલસો વપરાય છે, રસોઈ માટે હોય કે વીજળીના ઉત્પાદન માટે હોય, તો જે કોલસો વપરાય છે તો એના જે નાના નાના રજકણો એટલે કે ડસ્ટ જે છે એના કારણે પણ હવાનું પ્રદૂષણ ફેલાતું હોય છે. કારખાના અને મિલોમાંથી નીકળતા ધુમાડાના કાર્બનયુક્ત રજકણો એટલે કે જે મોટા મોટા કારખાનાઓ છે કે મિલોની અંદરથી જે ધુમાડાઓ નીકળે છે, આ ધુમાડાઓની અંદર કાર્બનયુક્ત જે રજકણો હોય છે એ રજકણો હવાની અંદર ભરે છે અને હવાની અંદર ભરવાના કારણે હવાનું પણ પ્રદૂષણ એ થતું જોવા આપણને મળે છે. પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોમાં ધુમાડામાં રહેલા નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝાપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓના કારણે પણ હવાનું પ્રદૂષણ ફેલાતું હોય છે. એટલે કે પેટ્રોલ ડીઝલ એટલે કે જે આપણે મુસાફરી કરીએ છીએ એ બધા જ પ્રકારના વાહનોના જે ધુમાડાઓ છે, તો ધુમાડાઓની અંદર નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝાપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ આ હવાની અંદર ભરવાના કારણે એ પોતે એ હવાને પ્રદૂષણ કરતા હોય છે. ખનન એટલે કે ખોદકામ અને બાંધકામની પ્રવૃત્તિઓને લીધે ઉડતા જે રજકણો છે એના કારણે પણ હવાની અંદર પ્રદૂષણ આપણને થતું જોવા મળે છે. દહન કરવામાં આવતા ખેતીનો ઘન કચરો એટલે કે ખેતીની અંદર જે પાક તૈયાર થયો હોય ને વધેલા જે કચરાઓ હોય છે એને આપણે જ્યારે સળગાવી દઈએ છીએ, એ સળગાવવાના કારણે પણ એ ધુમાડો હવાની અંદર જાય છે અને હવાની અંદર જવાના કારણે એ વાતાવરણને પ્રદૂષિત કરતું આપણને જોવા મળે છે. પ્રાણીઓના મળમૂત્ર અને મૃતદેહો, સડેલા શાકભાજી અને ફળો, વાસી ખોરાક વગેરેના કોહવાટથી ઉત્પન્ન થતા એમોનિયા અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા ઝેરી વાયુઓ પણ હવાને પ્રદૂષિત કરે છે. એટલે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે પ્રાણીઓના મળમૂત્રની અંદરથી પણ વાસ આવતી હોય છે. એના મૃતદેહો સડી ગયેલા હોય તો એની અંદરથી પણ જે દુર્ગંધ આવતી હોય છે. ત્યારબાદ સડેલા શાકભાજી હોય કે સડેલા ફળો હોય, વાસી ખોરાક વગેરેના કોહવાટથી જે વાયુઓ ઉત્પન્ન થાય છે, એ વાયુઓની અંદર એમોનિયા અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ એની અંદર ભળે છે, જેના કારણે એ હવાને પ્રદૂષણ કરતા જોવા મળે છે. તાંબુ, સીસુ, જસત વગેરે ધાતુઓની રિફાઇનરીઓ પણ સલ્ફર ડાયોક્સાઇડ જેવો વાયુ ફેલાવે છે. એટલે કે તાંબુ ગાળવાનું હોય, સીસુ હોય, જસતની બનાવટની જે પ્રક્રિયાઓ છે, આ વગેરે જે ધાતુઓની જે રિફાઇનરીઓ છે, આ રિફાઇનરીઓની અંદર સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ હવાની અંદર ફેલાય છે અને એના જ કારણે હવાનું પ્રદૂષણ ફેલાતું હોય છે. તો આ જે ઘટકો રહ્યા એ પ્રદૂષણ ફેલાવવા વાળા મુખ્ય ઘટકો તરીકે ઓળખીએ છીએ આપણે. ત્યાર પછીનો આપણો બીજો પ્રશ્ન છે, ધ્વનિ પ્રદૂષણની અસરો. ધ્વનિ પ્રદૂષણની અસરો કઈ કઈ છે એ જણાવો. તો આપણે જોઈએ કે સામાન્ય રીતે વધારે પડતો અવાજ હોય તો એ અવાજના કારણે આપણા મગજ ઉપર પણ એની ઇફેક્ટ થતી જોવા મળે છે. તો લાંબા સમય સુધી એક ધારો ચાલુ રહેતો અવાજ માનવીને બહેરા લાવી શકે છે. વધુ પડતો અવાજ વારંવાર નિયમિત સાંભળવાના કારણે આપણા કાનની અંદર બહેરાશ આવે છે, આપણે સાંભળતા ઓછું થઈ જઈએ છીએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા લોકો મોબાઈલની અંદર કનેક્ટ કરે, બ્લૂટૂથ હોય કે હેન્ડ્સ ફ્રી હોય,
કે ઇયરફોન હોય, જે હોય એ સતત ઊંચા અવાજે લાઉડસ્પીકર ડીજે પ્રકારના ગીતો સાંભળતા હોય છે, એના કારણે પણ બહેરાશ આવવાની શક્યતાઓ વધતી જોવા મળે છે. ધ્વનિ પ્રદૂષણથી માનવીના માનસિક સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થાય છે. એટલે કે અવાજના પ્રદૂષણથી મનુષ્યના મગજ ઉપર માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર થતી જોવા મળે છે. માનવીની માનસિક તાણ અનુભવી શકે છે, એ પોતે ડિપ્રેશનની અંદર પણ ઘણી વખત પોતે જઈ શકતો હોય છે વધારે પડતા અવાજના કારણે. એટલે કે માનસિક તાણ પણ એ પોતે અનુભવતો જોવા મળે છે. વધુ પડતા ગોકાટથી માનવીના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે. વારંવાર એકધારો અવાજ સાંભળવાના કારણે માનવીના સ્વભાવની અંદર પણ ચીડિયો થઈ જાય છે, સ્વભાવ ચીડિયો થઈ જતો જોવા મળે છે અને સ્વભાવ બદલાઈ જતો જોવા મળે છે. ધ્વનિ પ્રદૂષણથી કાર્ય કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. આપણે જે રેગ્યુલર કામ કરતા હોઈએ છીએ પણ વધારે પડતો અવાજ સાંભળવાના કારણે આપણી જે કાર્યક્ષમતાની અંદર પણ એક ઘટાડો આપણને જોવા મળતો હોય છે. વધારે પડતા ઘોંઘાટથી કીટકો અને જીવાણુઓ નાશ પામે છે. ઘણા જીવાણુઓ એવા હોય છે કે ખેતીના પાક માટે ફાયદાકારક હોય છે, તો આવા જે જીવાણુઓ હોય છે વધારે પડતા ઘોંઘાટના કારણે આ જીવાણુઓ નાશ પામે છે. એના કારણે ખેતી ઉપર પણ સૌથી મોટી અસર થતી આપણને જોવા મળે છે. ટેપ રેકોર્ડર, રેડિયો, ટેલિવિઝન વગેરે સાધનોના વધુ પડતા અવાજથી પણ શ્રવણ શક્તિને નુકસાન થાય છે. આપણે હાલ વાત કરી કે ભાઈ મોબાઈલની અંદર કાનની અંદર હેન્ડસ્ફ્રી અથવા ઇયરફોન કે બ્લૂટૂથ વરાવી આપણે સતત સાંભળતા હોઈએ છીએ ગીતો. ટેપ રેકોર્ડર હોય, રેડિયો હોય, જેટલો કાનની નજીક આવશે એટલા આ સાધનો દ્વારા આપણા વધુ પડતા અવાજથી આપણી જે શ્રવણ શક્તિ એટલે સાંભળવાની જે શક્તિ છે એને પણ નુકસાન થતું જોવા મળે છે. એટલે કે આવા બધા જે શરીરને નુકસાનકારક જે પદાર્થો છે એને દૂર રાખી લિમિટેડ અવાજની અંદર જો સાંભળવામાં આવે તો આપણા કાનને પણ સૌથી સારો અનુભવ થાય છે અને વાતાવરણની અંદર પ્રદૂષણ ઓછું ફેલાય છે, અવાજનું પ્રદૂષણ, અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેતું આપણને જોવા મળતું હોય છે. તો આજે આપણે બે હવાનું પ્રદૂષણ ફેલાવતા મુખ્ય ઘટકો કયા કયા છે અને ધ્વનિ પ્રદૂષણની અસરો, આ બે પ્રશ્નો તમારા નોટબુકની અંદર લખી દેજો.